નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, વસ્તી ગણતરી અંતર્ગત ગણતરીદાર અને સુપરવાઇઝરને ટેક્સ્ટ મેસેજમાં આઈડી અને પાસવર્ડ મળેલ હશે. જો કોઈ મિત્રને પાસવર્ડ ન મળેલ હોય તો પાસવર્ડ આપણે કેવી રીતે મેળવી શકાય તે વિશેનો અગત્યનો વિડીયો જોઈશું. જો મિત્રો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, સૌપ્રથમ આપણે census.gov.in એટલે કે સેન્સસ મેનેજમેન્ટ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ CMMS આ પોર્ટલ આપણે ઓપન કરવાનું રહેશે. આ પોર્ટલ ઓપન કરીશું એટલે લોગિન ટુ યોર એકાઉન્ટમાં નીચે આપણને યુઝર આઈડીનું ઓપ્શન જોવા મળશે. ત્યાં આપણી યુઝર આઈડી છે એ આપણે નાખી દેવાની રહેશે. ત્યારબાદ નીચે કેપ્ચા કોડ છે, કેપ્ચા કોડ આપણે નાખવાનો રહેશે. કેપ્ચા કોડ નાખ્યા બાદ વેરીફાઈડ એન્ડ પ્રોસીડ એના પર આપણે ક્લિક કરીશું. આટલું કરતાં આપણને 6 આંકડાનો ઓટીપી પ્રાપ્ત થશે. એ ઓટીપી છે એ આપણે અહીંયા એન્ટર કરવાનો રહેશે. ઓટીપી એન્ટર કર્યા બાદ વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરીશું. અહીંયા નીચે આપણને ફરગેટ પાસવર્ડનો ઓપ્શન જોવા મળે છે. આ ફરગેટ પાસવર્ડના ઓપ્શન ઉપર આપણે જવાનું રહેશે. અહીંયા આપણે જે નવો પાસવર્ડ બનાવો છે એ નવો પાસવર્ડ આપણે 2 વાર અહીંયા ટાઈપ કરવાનો રહેશે. બે વાર નવો પાસવર્ડ ટાઈપ કર્યા બાદ સેટ ન્યૂ પાસવર્ડ એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તમે અહીંયા જોઈ શકો છો કે પાસવર્ડ ચેન્જડ સક્સેસફુલી. અહીંયા તમારો નવો પાસવર્ડ છે એ અહીંયા સેટ થઈ ગયો છે. તમે જે જાતે પાસવર્ડ સેટ કર્યો છે એ પાસવર્ડથી તમે હવે લોગિન કરી શકો છો. તો મિત્રો, જે મિત્રોને પોતાનો પાસવર્ડ ખબર નથી એ મિત્રો આવી રીતે પોતાનો પાસવર્ડ સેટ કરી શકે છે. મિત્રો, આઈડી છે એ આપણે જ્યારે તાલીમ લીધેલી છે એ તાલીમનું જે શિડ્યુલ છે તમને PDF સ્વરૂપે મળેલું હશે. એ શિડ્યુલના તમારા નામની આગળ તમારી આઈડી લખેલી હશે. એ આઈડી અને પાસવર્ડ આપણે નાખી અને આપણે લોગિન કરી શકીશું. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરશો અને તમારા મિત્રો સુધી શેર કરશો. થેન્ક યુ.